સૌમંગલ્ય ગિરો વિપ્રહ સૂત માગધ વંદિના ગાયકાશ્ચ જગુર નેર્દુર ભેર્યો દુંદુ ભયો મુહુ. સુમંગલતા પ્રાપ્ત કરાવનારી વાણી વાળા વિપ્રો, સૂતો, માગધો, બંદીજનો અને ગાનારાઓએ ગાન કર્યું. નગારા અને દુંદુભીઓ વારંવાર વાગવા લાગ્યા. જેટલો ઉત્સવ વિદ્યાવાળાઓ દ્વારા કરવામાં આવ્યો તેનું પ્રથમ નિરૂપણ કરે છે. સૌમંગલ્ય એટલે કે સારી રીતે મંગલપણું. જે વેદ વચનો પુરાણ વચનોથી મંગલ થાય છે તેવા વચનોનો તેઓ નિરંતર પાઠ કરે છે. તેથી સુમંગલતા પ્રાપ્ત કરાવનારી વાણી જેઓની છે તેવા તેઓ છે અને આ વાણી વ્યર્થ જતી નથી. તેથી વિપ્ર શબ્દ કયો. સૂત એટલે કે પુરાણ વાંચનારા, માગધો એટલે કે વંશની પ્રશંસા કરનારા, ભાટચારણ બંદીના વેતાલને માનનારા, તેઓ પણ સુમંગલ વાણી વાળા થયા. ગાયકોમાં પણ કેવળ ગાન કરનાર, કેવળ ગવૈયા અને કેટલાક નૃત્ય અને વાજિંત્ર સાથે ગાન કરનારા, સ્ત્રીઓ તથા વાજિંત્ર વગાડનારાઓ એ ગાન કર્યું અને ઉત્સવ સૂચક નગારા વગાડ્યા. દુંદુભી નગારા એ મંગલવાદ્ય છે, તે માત્ર શુભ કર્મમાં જ વાગે. મુહુહુ વાજિંત્રો થાક લાગે ત્યાં સુધી વગાડે, પછી વિસામો લઈ પાછા વગાડવા લાગ્યા. આ વાજિંત્ર પણ સંગીત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. માટે આ વિદ્યાવાળાનું અહીં વર્ણન કર્યું. વ્રજ સમૃષ્ટ સંસિક્ત દ્વારા જીર ગૃહાંતરા ચિત્ર ધ્વજ પતાકાસ્ત્રક ચૈલ પલ્લવ તોરણૈ. ભૂમિના અનેક સંસ્કાર વ્રજ વગેરેથી કહે છે, જેમાં બારણાઓ, આંગણાઓ અને ઘરની અંદરના ભાગ સારી રીતે લીપેલા છે તથા છંટકાવ કરેલા છે તેવું વ્રજ થયું. અને ભાત ભાતની ધ્વજાઓ, પતાકાઓ, માલાઓ તથા કાપડ અને પલ્લવના તોરણવાળું થયું. જેમાં બારણાઓ સમ્યક મૃષ્ટા એટલે કે માટી દૂર કરી ઝાડીને ઉજળા કરેલા છે. સુગંધી જળથી જેઓ સારી રીતે સિંચેલા છે. બારણાઓ એટલે ઘરની બહારના દરવાજા અને ઘરના અંદરના દરવાજાઓ. અજીર એટલે આંગણું, ગૃહાંતર ઘરના અંદરના ભાગો અને તેના ઘરનો ઉપલો ભાગ પણ લીપાઈ ગયા. આવું વ્રજ થયું. ઉપરાંત વ્રજચિત્રો અને ધ્વજાથી યુક્ત બન્યું. આ બધા બહારની શોભા વધાવનારા છે અને ધ્વજા પણ ગરુડ વગેરેના ચિહ્નો વાળી હતી અને જય જયકાર લખાણ વાળી પતાકાઓ હતી. ધ્વજા અને પતાકાઓ વિવિધ પ્રકારની હતી. સ્રજ એટલે કે પુષ્પની બનાવેલી માળાઓ, તોરણો કપડાના અને પલ્લવના બનાવેલા હોય છે. આ રીતે વસ્ત્ર વગેરેથી જેટલી શોભા થાય તેટલી સર્વ પ્રકારની શોભા કરી હતી. હવે ગાયોની શોભા કહે છે. ગાઓથી કે ગાવો વૃષાશ્ચ વત્સાશ્ચ હરિદ્રા તૈલ ઋષિતા વિચિત્ર ધાતુ બરહસ્ત્રક વસ્ત્ર કાંચન માલિના. ગાયો અને આખલાઓ અને વાછરડાઓ હળદરવાળું તેલ ચોળેલા હતા અને જાત જાતની ધાતુઓ, મોરના પીછા, માલાઓ, વસ્ત્રો અને સુવર્ણની માળાઓ વાળા હતા. ગાવાહા એટલે ગાય અને બળદ, વૃષાહા એટલે મોટી કાંધવાળા આખલાઓ, ચથી વચલી અવસ્થાવાળા નાના મોટા તેમજ વૃદ્ધ બળદો, વત્સથી વાછરડાઓ અને વાછરડીઓ બધા જ હળદરવાળા તેલ વડે ચોળેલા હતા. વિવિધ જાતના ગેરુ વગેરે ધાતુઓ લગાવેલા. બરહીણા એટલે મોરના પીછા, વસ્ત્ર અને સોનાની માળાઓ જેમણે ધારણ કરી છે તેવા હતા. મંગળવાચક હળદરયુક્ત તેલ લગાવેલું, ધાતુ વગેરે શોભા સારું ધરાવેલા. હવે ગોપોની શોભા આગળ કહે છે. મહાહ વસ્ત્ર ભરણા કંચુકોષ્ણીશ ભૂષિતા ગોપા સમાયયુન રાજન નાનો પાયન પાણયા. હે રાજન, ઘણા કિંમતી વસ્ત્રો તથા આભૂષણો, જબ્બાઓ અને પાઘડીથી શોભતા અને જાત જાતની ભેટો જેમના હાથમાં છે તેવા ગોપો આવ્યા. અમૂલ્ય જે વસ્ત્રો જે તેમણે ઘરમાં રાખ્યા હતા તેમને તે દિવસે પહેર્યા. ઘણા કિંમતી વસ્ત્રો પહેરીને તેમજ તેવા જ અમૂલ્ય આભરણો પહેરીને આવ્યા. બહાર જબ્બાઓથી તથા પાઘડીઓથી શોભતા હતા તેમજ કમર પર પણ બાંધવાની ફેટથી પણ શોભતા હતા. તે કટીના વસ્ત્રોનો ઉલ્લેખ શ્લોકમાં નથી, કારણ કે તેઓની ઉત્સવમાં આસક્તિ હતી. માટે કોઈના વસ્ત્રોનો અહીં મૂળ શ્લોકમાં ઉલ્લેખ નથી. ગોપા જેટલા પણ નંદરાયજીના પરિચિત હતા
અને બીજા નેસડામાં રહેતા હતા તેઓ પણ સારી રીતે શણગારાઈને આવ્યા. હે રાજન, સંબોધન ઉત્સવમાં તેમની સંમતિ માટે કરેલું છે. તેઓ જાત જાતની ભેટો એટલે કે વસ્ત્ર, આભૂષણો, દૂધ, દહીં વગેરે લઈને આવ્યા, કારણ ખાલી હાથે ન જવાય. બાકી નંદરાયજીને તેઓ ભેટો લાવવાથી કોઈ સમૃદ્ધિ થઈ નથી. ગોપ્યશ્ચાકર્ણિ મુદિતા યશોદાયા સુતોદ્ભવમ આત્માનામ ભૂષયાન ચક્રુ વસ્ત્રકલ્પાંજનાદિભિ. શ્રી ગોપીજનોનો ઉત્સવ પણ 4 શ્લોકથી કહે છે. અને યશોદાજીના પુત્રનું પ્રાગટ્ય સાંભળીને ગોપીજનો આનંદિત થયા અને વસ્ત્રો, આભૂષણ અને અંજન વગેરેથી પોતાના આત્માને શણગાર્યો. ગોપીજનો 4 પ્રકારના છે: સંબંધ, અસંબદ્ધ. આ 2 પ્રકારમાં પણ સંગત અને અસંગત એટલે કે સંબંધ સંગત અને સંબંધ અસંગત, અસંબંધ સંગત અને અસંબંધ અસંગત. કેટલાક નંદ યશોદાજીના સગા સંબંધી થતા હોય છે, તેવા કેટલાકની સાથે કોઈ પણ સંબંધ નથી, તેવા સંગત જે ગોપીજનો પરિચર્યાપણું કરવા પધાર્યા. અસંગતતા સમાન કક્ષાવાળા, અને તેઓમાં કેટલાક આશ્રિત છે અને કેટલાક આશ્રિત નથી. થી અન્ય ગોપીજનો જેઓ તે જગ્યાએ ગુપ્ત રૂપે રહેતા હતા. નીલિનાથી નિત્ય સિદ્ધા ગોપીજનો જેઓ છૂટથી ફરતા નહોતા. સ્વામીજી ઢંકાઈને પધારેલા, તેઓ સર્વ શણગારાઈને આવેલા છે. આ ઉપરાંત બ્રાહ્મણની સ્ત્રીઓ પણ ભાગ લેવા આવી પહોંચ્યા છે, અને અન્ય સ્ત્રીઓ જેઓ રોજ સાથે બેસનારા છે તે પણ ત્યાં આવ્યા છે. યશોદાયા સુતોદ્ભવમથી અહીં યશોદાજી સાથે પ્રભુનો સંબંધ બતાવ્યો છે. આ તો યશોદાજીના સંબંધી ગોપીજનો છે. નંદરાયજીની પ્રધાનતા માનવાવાળા આ ગોપીજનો નથી. યશોદાજીને ત્યાં અકસ્માત પુત્રનો જન્મ થયો જાણી બ્રજવાસીઓને ઘણું આશ્ચર્ય થયું. તેમના વયને જોતા પુત્રોત્પન્નની સંભાવના જેમને ત્યાં નથી, તેથી નવાઈની વાત તો ખરી, અસંભાવના ચિત્તમાં ન હોય તે માની શકાય કે પુત્ર થયો હશે. નંદ યશોદાજીનું વય નીકળી ગયું હતું, તેવાને પુત્ર થયો જાણી આશ્ચર્ય થાય. વળી અકસ્માત થયો, તેથી બધા વ્રજવાસીઓના હૃદયમાં સંતોષ થયો. જે સર્વથા ઉચ્ચ કોટીના વ્રજભક્તો જેઓ નિત્ય સિદ્ધા, શ્રુતિરૂપા વગેરેને આશ્ચર્ય નથી થયું. તેઓ તો પ્રભુના પ્રાગટ્યની રાહ જોઈને જ બેઠા છે. અમારા ભાવનો પરિપાક થતા લીલા માટે જ ઘનશ્યામનું પ્રાગટ્ય થયા વિના રહેવાનું જ નથી. નીલાંબુજ ઘનશ્યામનું પ્રાગટ્ય થયા વિના રહેવાનું જ નથી, તેવો તેમનો ભાવ છે. માટે તેમને આશ્ચર્ય નથી થયું. સામાન્ય ગોપીજનોને માટે નવાઈનો ઉલ્લેખ શુદ્ધદેવજી કરી રહ્યા છે, અને સામાન્ય ગોપીજનો પણ લીલામાં અંગીકૃત હોવાથી તેઓ પ્રાકૃત નથી, માટે જ આત્માને વિભૂષિત કરવાનો પ્રકાર તેમના માટે કયો છે. તેઓના 4 પ્રકારના પુરુષાર્થો હવે પ્રભુના જન્મથી સારી રીતે સિદ્ધ થશે. તેથી ભગવાનના જન્મ થયાનું સાંભળીને જ ખૂબ આનંદિત થયા. યશોદાજીને પુત્ર થયો જાણતા જ તેમનું ચિત્ત આહ્લાદિક બન્યું, અને આ ઘટનાની ખાતરી થવાથી તેમણે રાહ જોઈ નથી. શિવ ગોપીજનોને પ્રભુને અર્પણ કરવા જેવો ફક્ત આત્મા જ છે. આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ અર્પણ કરવા જેવો તેમની પાસે નથી. આત્માનું ન્યોછાવર સર્વસામાન્ય રીતે થતું નથી. તેમણે તો પ્રભુને ન્યોછાવર કરવા આત્મા જ રાખ્યો છે. પોતાની વરનું તરીકે નિવેદન કરવા યોગ્ય આત્મા જ છે. માટે તેમણે પોતાના આત્માને શણગાર્યો છે, અને પોતાના દેહ શણગારવાનો તો હતો જ નહીં. જેમના દેહ અને આત્મા 2 જુદા હોય તેમને દેહને શણગારવાનો હોય. આ ભક્તોના અલૌકિક દેહના વિચારે તેમને દેહ અને આત્મા જુદા છે જ નહીં. તેથી તેમણે આત્માને આભૂષણ ધારણ કરાવીને નંદાલયમાં ઉપસ્થિત થયા. શ્રી ગોપીજનોએ નુપુર ધારણ કર્યા, કંકણ ધારણ કર્યા, કુંડલ ધારણ કર્યા, એમ આગળના શ્લોકમાં કહ્યું છે. તે તો દેહના જેને અવયવો હોય તેને ધારણ કરાવાય, આત્માને કોઈ અવયવો થોડા છે. આના ઉત્તરમાં કહે છે કે તેમનો દેહ અવિકારી છે. જેવો આત્મા અવિકારી તેમ તેમનો દેહ અવિકારી, કારણ કે તેમનો દેહને આત્મા કંઈ જુદા નથી. દેહના વર્ણનમાં આત્માનું વર્ણન થઈ જ ગયું છે. તે ભક્તો પણ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. પ્રભુના જેવું જ તેમનું સ્વરૂપ છે. ફલ પ્રકરણમાં આ ભક્તોમાં પોતાનું સ્વરૂપ સ્થાપન કરવા જે કંઈ લીલા આદરી તે ભજનાનંદનું મહાત્મ્ય આચાર્યશ્રી સમજાવે છે.
તેનો વિચાર કરતા પ્રથમથી જ આવા ભક્તોનું સ્વરૂપ જાણ્યું હોય તો કોઈ શંકા ન રહે. પ્રભુ અનેક પ્રકારની લીલા કરે છે, તેમાં લીલા પણ કરે છે અને શાસ્ત્રનો પણ બોધ કરાવે છે. લીલામ કુર્વન શાસ્ત્રમ અપી બોધયન, સિદ્ધાંતોનું જ્ઞાન પણ અનાયાસે આપ લીલા કરતા કરાવતા જાય છે. તામસ સાધન પ્રકરણમાં સાધન કરાવી અને વ્યસનની દશા પ્રાપ્ત કરાવી, છેલ્લા પ્રકરણમાં એટલે કે ફલ પ્રકરણમાં ફલનું દાન કરાવ્યું. આ ભક્તો શરૂઆતથી જ ફલનો અનુભવ કરે છે, છતાં ભગવાન પોતાની મર્યાદા જણાવવા ક્રમિક લીલા કરે છે. તેથી એમ જણાય છે કે આમ સાધન કરતા કરતા આમ આગળ વધ્યા, પરંતુ આ તો ક્રમ સમજાવવા પૂરતો જ આપ અનુસર્યા છે. વાસ્તવિક રીતે તો પ્રભુના જેવા જ સ્વરૂપવાળા આ ગોપીજનો છે. સશરીરાણામ એવ બ્રહ્માનંદનું નંદાનુભવાત, આમણે તો જે બ્રહ્માનંદનો અનુભવ કર્યો છે તે શરીર સહ કર્યો છે. સર્વસાધારણ રીતે લૌકિક દેહ છૂટે પછી અલૌકિક દેહની પ્રાપ્તિ પછી કહેલા સાધનો કરતા તે જીવને બ્રહ્માનંદનો અનુભવ થાય છે. જ્યારે આ ભક્તો તો ઠેઠથી જ બ્રહ્માનંદનો અનુભવ કરે છે, છતાં એમનું પરિજ્ઞાન કરાવવા માટે આપે આજ્ઞા કરી છે કે તેઓ શરીરયુક્ત બ્રહ્માનંદનો અનુભવ કરે છે. એમને તો સ્વરૂપાનંદનો અનુભવ છે. પ્રભુ પ્રાગટ્ય સાંભળીને ઉત્તમ વસ્ત્રો ધારણ કરી તેમજ અકલ્પ્ય આભરણો ઉત્તમ ધારણ કરીને કાજળ આંજી તિલકમાળા વગેરે ધારણ કરીને નંદાલયમાં પધાર્યા છે. આ ગોપીજનોમાં કોઈ અલૌકિકતા છે જેમને લઈને સુખદેવજી આ બધું નિરૂપણ કર્યું છે. તેના સમાધાનમાં આગળ શ્લોકની અંદર કહે છે, નવ કુમકુમ કિંજલક મુખ પંકજ ભૂતયા બલિભી સ્વરિતમ જગમુહ પૃથુશ્રોણ્યશ્ચલત કુચાહ. નવા કેસરના રજવાળા મુખરૂપી કમળથી શોભતા મોટા નિતંબ વાળા કંપતા સ્તનો વાળા ગોપીજનો પૂજાના સાધનો સાથે ત્વરાથી ગયા. શ્રવણ એટલે કાનથી આરંભી ગમન એટલે કે પગ સુધીના જેટલા અલંકારોથી શોભા થાય તેટલી શોભા ધારણ કરી તેઓ નંદરાયજીને ત્યાં પધાર્યા. તે શ્રી ગોપીજનો સર્વે દેવતા રૂપ હતા. શરીર તેઓના આત્મારૂપ હોવાથી દેવતા રૂપ કહેવાથી અવિકૃત રૂપ દેહ વગેરે જેના છે તેવા તેઓ હતા. અને ભગવાનની સમીપ જતી વખતે વિકસિત વદનવાળા ખીલેલા વદનવાળા થયા. તે વિકાસ અલૌકિક હતો. કમળમાં પરાગનું દર્શન કમળ વિકસે ખીલે ત્યારે જ થાય એવો ભાવ છે. અલૌકિક વિકાસથી લોકો જેને જાણી ન શકે પરંતુ માત્ર ભગવાનને જ જણાય તેવો વિકાસ હતો. તેથી તેનું વર્ણન કરે છે. તેઓના મુખ ભાગ પાન ચાવેલા હોવાને કારણે અથવા તેમના જ સારા લક્ષણો તેમાં હોવાથી સહેજ લાલ રેખાવાળા હતા. તિલક વગેરેના નવકુમકુમ એટલે કે કેસર તેમના જે ઉત્તમ રાતા રચકણોનો ઉપયોગ કરેલો હતો, અથવા તિલક વગેરે એ રચકણોને તંતુઓને ઘૂંટીને રેખાના આકાર મુખ પર કર્યા હતા, અથવા તો કેસરના રચકણો જેમાં છે એવા મુખરૂપી કમળોની શોભા જેમની છે તેવા તેઓ હતા. તે ગોપીજનોએ ગંધ રૂપ સ્પર્શ અને કટાક્ષ તથા ભ્રમર જેવા વક્રવચન એ ચાર માધવને જણાવવાના છે. માધવ પોતે રસ જાણશે અને તેનું પાન કરશે. નવ કુમકુમ કિંજલક મુખ પંકજ ભૂતયા બલિભી સ્વરિતમ જગમુહ પૃથુશ્રોણ્યશ્ચલત કુચાહ. નવા કેસરના રજવાળા મુખરૂપી કમળથી શોભતા મોટા નિતંબવાળા કંપતા સ્તનોવાળા ગોપીજનો પૂજાના સાધનો સાથે ત્વરાથી પધાર્યા. શ્રવણ કાનથી આરંભી ગમન એટલે કે પગ સુધીના જેટલા અલંકારોથી શોભા થાય તેટલી શોભા ધારણ કરી તેઓ નંદરાયજીને ત્યાં પધાર્યા. તે શ્રી ગોપીજનો સર્વે દેવતા રૂપ હતા. શરીર તેઓના આત્મારૂપ હોવાથી દેવતા રૂપ કહેવાથી અવિકૃત રૂપ દેહ વગેરે જેના છે તેવા તેઓ હતા. અને ભગવાનની સમીપ જતી વખતે વિકસિત વદનવાળા ખીલેલા વદનવાળા થયા. તે વિકાસ અલૌકિક હતો. કમળમાં પરાગનું દર્શન કમળ વિકસે ખીલે ત્યારે જ થાય એવો ભાવ છે. અલૌકિક વિકાસથી લોક જેને જાણી ન શકે
પરંતુ માત્ર ભગવાનને જ જણાય તેવો વિકાસ તેમનો હતો, તેથી તેનું વર્ણન કરે છે. તેઓના મુખ્ય ભાગ એટલે ઓષ્ઠ પાન ચાવેલા હોવાને કારણે અથવા તેમના જ સારા લક્ષણો તેમાં હોવાથી સહેજ લાલ રેખાવાળા હતા. તિલક વગેરેમાં નવકુમકુમ એટલે કેસર તેમના જે ઉત્તમ રાતા રજકણોનો ઉપયોગ કરેલો હતો, અથવા તિલક વગેરે એ રજકણોને તંતુઓને ઘૂંટીને રેખાના આકાર મુખ પર કર્યા હતા, અથવા તો કેસરનો રજકણો જેવા રજકણો જેમાં છે એવા મુખરૂપી કમળોની શોભા જેમની છે તેવા તે હતા. તે ગોપીજનોએ ગંધ, રૂપ, સ્પર્શ અને કટાક્ષ તથા ભ્રમરના જેવા વક્ર વચન એ ચાર માધવને જણાવવાના છે. માધવ પોતે રસ જાણશે અને તેમનું પાન કરશે. જેમ ભ્રમરો ગુંજારવ કરે છે તેમ ગોપીજનોના વક્ર વચનો મુખથી પ્રગટ થાય છે. આ બંને ભાવ જણાવનાર હોવાથી તે બેનો એકમાં સમાવેશ કર્યો છે. તેથી ગંધ, રૂપ, સ્પર્શ, વક્રોતિ ગાન આ ચાર વડે શ્રી ગોપીજનો જે પ્રભુને જણાવશે તે માધવ જાણશે. ગોપીજનોના મુખ વિકસિત મુખનું અહીં વર્ણન છે, પરંતુ લોભાત્મક રસ તો ભગવાન પોતે જ જાણશે, એટલે તે રસનું પાન ભગવાન પોતે જ કરશે, તેનો અનુભવ જાતે જ કરશે. આથી રૂપ વગેરે પાંચ રૂપ, ગંધ, સ્પર્શ, વક્રોક્તિ અને પાંચમો રસ વિષયોનો જે ભોગ ભગવાન કરવાના છે તે આ ગોપીજનો જ છે. આનાથી આ ગોપીજનોમાં ભગવાનની આસક્તિ સૂચવેલી છે તથા ઉભયના ચિત્ત પરસ્પર આસક્તિ વાળા છે એમ પણ સૂચવે છે. બલિહી પૂજાના સાધનો માળા વગેરેને લઈને ગયા. જોકે પોતાનું સર્વસ્વ જે હોય તે લઈ જવું જોઈએ, પરંતુ તેઓ ત્વરા ઉતાવળથી તેઓ પધાર્યા એટલે બધું જ લઈ સજવું શક્ય નહોતું. તેઓ જલ્દી ચાલી શકતા નહોતા, કારણ કે તેઓ મોટા નિતંબવાળા તથા હાલતા સ્તનો વાળા હતા. સ્તનો બહુ ઊંચા હોવાથી તેમનું હાલવું ગતિમાં પ્રતિબંધ કરનારા થયા. છતાં તેઓ ઝડપથી ગયા એટલે અશક્ય એવું કાર્ય કર્યું. તો પછી જે કરી શકાય તેવું સર્વસ્વ લઈ જવાનું તેઓ લઈ જાય તો તેમાં સંદેહ ન હોવો જોઈએ. ઉતાવળને લઈને જે ફૂલમાળા બાંધેલી તે ઢીલી પડી ગઈ અને ઝડપને બંધન શિથિલ થતા રસ્તામાં ફૂલો પડ્યા, તે હવે આગળના શ્લોકમાં કહે છે. આ રીતે નંદરાયજી ત્યાં જઈ રહેલા ગોપીજનોનું વિકસિત મુખનું વર્ણન કરી હવે આગળના શ્લોકમાં નંદરાયજીના ઘરમાં પ્રવેશ કરતા ગોપીજનોનું વર્ણન કરે છે. લેખકાર કમળમાં જ્યારે તે ખીલે ત્યારે જ તે પુંકેસર દેખાય છે. વિકસિત વદનથી સ્પષ્ટ વિકાસ એમનો દર્શાવે છે, પરંતુ અલૌકિક હોવાથી તેમનું ફક્ત નિદર્શન જ કરે છે. જેવી રીતે વિકાસ પામેલા રસ ખીલેલા કમળમાં ગંધાદી ચારનો અનુભવ થાય છે, પરંતુ તેઓ રસને દર્શાવતા નથી, ભ્રમર પોતે જ અનુભવે છે, તેમ શ્રી ગોપીજનોનો ગંધ, રૂપ, સ્પર્શ અને શબ્દનો અનુભવ ભગવાનને જ કરાવે છે. જ્યારે રસનો અનુભવ તો ભગવાન પોતે જ કરે છે. યોજના શ્રી ગોપીજનોમાં ગંધ, રૂપ, સ્પર્શ, શબ્દ રસ આ પાંચ સર્વોત્કૃષ્ટ ભગવાનના ભોગ્ય રહેલા છે. નવકુમકુમ પત્તી સુગંધ, કિંજલથી સૌંદર્ય વાળું રૂપ, મુખ પંકજથી સ્પર્શ, શબ્દ અને રસ સમજાવ્યા છે. સુસ્પર્શથી કમળનો સ્પર્શ, ભ્રમર ગુંજારવથી સુશબ્દ મકરંદ વાળો હોવાથી સુરસ. આમ ભગવાનના નાસિકા, નયન વગેરે ભોગ્ય આ જે પાંચ વિષયો આ શ્રી ગોપીજનોના અંગમાં બિરાજે છે એમ કહેવાનું તાત્પર્ય છે. સુગંધ, સુરૂપ, સુસ્પર્શ એ તેમના તત્ત અવયવોમાં ભગવાન જ ભોગ્ય બને છે. જ્યારે શબ્દ સંભાષણ દ્વારા અથવા નુપુર કિંકિણના શબ્દ દ્વારા રસ લોભાત્મક અધરમાં રહેલો છે.